જય દ્વારકાધીશ. તો સવારમાં હું ક્રિશ બે નાયો ધોયો વગરના નીકળી ગયા અને મસ્ત ઘર ભેગું થાને ભાઈ. સમાધાન જો ગાડીમાં પંચર થઈ ગયો અને પંચર કરાવવું હતું તો ભાઈ કે બધા 10-10 રૂપિયા નાખી દો એટલે ગાડીમાં પંચર કરાવીને ખાને પૂગી ગયા આપણો ડબ્બો લઈને પેટ્રોલ પંપે. સોરી, ડબ્બો નહીં, આપણી ગાડી લઈને ત્યાં ભરાવાનો હતો. આપણે પેટ્રોલ નહીં, આપણી ગાડીમાં તો ડીઝલ આવે છે. ડીઝલ નાખી અને પૂગી ગયા ડાયરેક્ટ સતીશના ઘરે હાઈ હેલો કરી લીધું. મસ્ત મજાનું ચા પાણી પી લીધું અને નીકળી ગયા ફરી પાછા સોડા પીતા આપણે દ્વારકા તરફ. અને મસ્ત મજાના હે ને દ્વારકાધીશને શું ચાલુ કરી દીધા અને સાંભળતા દ્વારકા પહોંચી ગયા. અને મસ્ત ને ચાલો તમને બધાને દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. તો જરા કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ચાલો તો હા, અને દ્વારકાધીશના દર્શન કરી અને આપણે નીકળી ગયા. મસ્ત મજાના નીકળી ગયા શીતલબેનના ઘરે. અને મસ્ત મજાના જો શીતલબેનના ઘરે પહોંચી અને દાદાને રામ રામ કરી લીધું અને શીતલબેનને હાઈ હેલો કરી લીધું. મસ્ત મજાનું ચા પાણી પી લીધું અને નીકળી ગયા બહાર, કેમ કે આપણે રીલ શૂટ કરવાની તો મસ્ત મજાની રીલ શૂટ કરીને ગયા. અને મસ્ત મજાના જો અત્યારે બધા કોમેડી એટલી કરે ને કે વાત જવા દો. અને ત્યાં તો આ બેન પપ્પી લઈને આવ્યા, પપ્પીને એટલું રમાડ્યું ને કે વાત જવા દો.